મારી બેનને ફોન તો કરું. બિચારી શું કરતી હશે, ફોન એ નથી ઉપાડતી. હા બેન બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન તને સારું તો હે ને, કે હજી તું એમને એમ જ છો? ના ના, સારું છે ને. જો બેન, મને ખબર હે કે હટાણે તને બહુ દુઃખ થતું હશે. હું તારા દુઃખને સમજી નહીં શકું કદાચ, પણ તોય ધીરજ રાખજે. ભગવાનની સામે આપણું કાંઈ ન થાલતું, અને તારે તો અટાણે તારા પરિવારની હિંમત બનીને રહેવાનું હે બેન. જીજાજીના ગયા પછી અત્યારે એનું જે કાંઈ પણ છો એ તું જ જો બેન. બેન, આ તારા બોલેલા શબ્દો કદાચ સાચા પડ્યા હોત તો સારું હતું. સાચા પડ્યા હોત? એનાથી ને વિપરીત છે આ બધું. વિપરીત? બેન તને હું થયું? તું મને વાત કર. તું આમ રોમાં. બેન જો તું મને હંધી વાત કર એવું હોય તો હું બાપુને ફોન દઉં. તું બાપુને વાત કર. નહીં, બાપુને ના કહેતી. અહીંયા તો તારા જીજાજીના ગયા પછી તો બધાનું વર્તન જ બદલાઈ ગયું છે નિકિતા. મારી સાથે કેટલો ભેદભાવ કરે છે. જેમ મન ફાવે એમ મેણા ટોળા બોલે છે કે મારા દીકરાને તું પરખી ગઈ, તારે હિસાબે જ આ બધું થયું છે. તને ખબર છે તારા જીજાજી રેલવેમાં મુસાફરી કરે ને એને પૈસા મળે, એક્સિડન્ટ થાય તો 25 લાખ આવવાના છે. મેં ખાલી એટલું કીધું કે સારું તમારા દીકરા ગયા, પણ ભગવાને આટલું તો સામું જોયું મારી સામે. બાકી તારો કે કોઈ હક નથી કે આમાં. હા 25 લાખ કે અમારા છે, અમારો દીકરો છે, અમારો ભાઈ છે. તમારે તો કે અહીંયા નો રેવાય, કે તમારે તો તમારા માવતર વેવી જવાય. તમે તો કાલ સવારે બીજે ખરખી જાવ હોય. બસ આટલી જ રાહ હતી? જરાય એને દયા નથી આવતી કે મારો દીકરો ગયો, એને જાજો સમય નથી થયો. મારી વહુ હજી તાજી વિધવા થઈ, એક ઘામાંથી ઉભરી નથી તો મારે આવા ઘા ન દેવાય. નિકિતા, મેં તો આવું ક્યારે વિચાર પડ્યો તો? અમે નહોતું વિચાર્યું બેન. હું ને બાપુ તો રાત દી ભગવાનને પ્રાર્થના કરતા કે હારું મળે ને તો મારી બેન જેવું મળે. પણ આજ બહુ અફસોસ થાય બેન. તું ઉપાધિ કરીમાં હો, અહીંયા તારા માવતર મરી નથી ગયા. અમે તને રહેવા નહીં દે. નહીં બેન, મારે ત્યાં નથી આવું. તને ખબર છે ને તારા જીજાજીના ગયા પછી ખાલી એની યાદો જ મારી પાસે છે. આ ઘર સાથે કેટલી જોડાઈ ગયેલી છે. હું યાદોના સહારે જિંદગી જીવવા માંગુ છું. બેન આવી ગાંડી થામાં. મને ખબર છે અત્યારે તું દુઃખમાં છો, એટલે તારી અંદર આ બધી લાગણી ઉભરીને આવે. પણ આખી જિંદગી આમ ન નીકળે. જી માણ આવે 15 દીમાં એનો રંગ દેખાડ્યો, એના હંધાઈ ભેગી તારા જે આખી જિંદગી કાઢવાની છે. જો બેન, હું કાંઈ નથી જાણતી. હું આજ બાપુને હંધી વાત કરીશ તારી. નહીં, હું બાપુને હંધી વાત કરીશ. તું ઉપાધિ કરતી ને. અહીંયા તારા માવતર મરી નથી ગયા, અને અમને તું કોઈ દી બહારે નહીં પડી. કાંઈ ઉપાધિ કરતી નહીં. ગમે તે જરૂર પડે ફોન કરી દેજે. ઓ બાપુ. હા બેટા. બાપુ ગભરાયેલી હોય એવું લાગે છે. બાપુ બેનનો ફોન હતો. હું હતો ફોન એનો? મેં એને ફોન કર્યો હતો પૂછવા માટે કે તું હજી દુઃખમાંથી ઉભરી હો કે નહીં. મને એમ થયું કે હું એને સાંત્વના દઈશ, થોડીક હિંમત દઈશ. બાપુ
એની વાત સાંભળીને તો મારી એ હિંમત ભાંગી ગઈ. કેમ એવી હું વાત કરી એણે? તમને ખબર બાબુ, આ જી હંધાઈ આવી રીતે ટ્રેનમાં આવી રીતે મરે અકસ્માતમાં, એની વાહે સરકાર 25 લાખ રૂપિયા દેવાની હતી. દેવાની હતી બદલા દે જ તે, કારણ કે સરકારી વાહનમાં એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય તો વીમો પાકે જ છે, સરકાર દેવા તૈયાર જ હોય છે. પણ એ રૂપિયાનું શું છે? એ રૂપિયાએ નિયત બગાડી. બાપુ, જેવી ખબર પડી ને કે એ પૈસા આવવાના છે એટલે હંધાએ આપણી બેનને ધક્કો મારીને કાઢી કે તારો આ ઘરમાં કોઈ હક હિસ્સો નથી, તું અમારા દીકરાને ભરખી ગયો, તું વિધવા થઈ ગયો, વૈજા તારા બાપના ઘરે. બાપુ, આપણે તો હંધાઈને બહુ હારા માનતા હતા ને. આપણે તો ભગવાનને પ્રાર્થના કરતા કે હારું દે ને તો મારી મોટી બેનને દીધું ને એવું દેજે. આ રંગ દેખાડ્યો એને એનો. હા બેટા, હંધાય હારા હોય છે, પણ જ્યારે પૈસા હાથમાં આવે છે ને એટલે સંબંધ ભૂલી જાય છે. બાપુ, એને એટલો તો વિચાર કરાય ને કે મારો દીકરો ગયો એને હજી મહિનો નથી થયો, આ મારી વહુને હજી તાજો ઘા લાગ્યો હોય, અટાણે અમારી વહુને હાચવવાની હોય, નહીં કે આવી રીતે મેળા મારવાના. ઓલી બિચારી ઓની ઉપર હું વીતતું હોય છે. અરે એ પૈસા આવે તો એ લોકોના જ હોય છે, પણ બેન સાથે આવા વ્યવહાર કરવાની શું જરૂર છે? એ ક્યાં લઈને વહી જવાની હતી? બાપ, હું કાંઈ ન જાણું. એના પૈસા એને જે કરવું હોય એ કરે. 25 લાખ આવે, 50 લાખ આવે કે કરોડ રૂપિયા આવે, મને બસ મારી બેનનું રોતું મોઢું દેખાય. હાલો, આપણે આપણી બેનને હવે ન્યા નથી રાખી. હા બેટા, હાસ. બે કા તમને આયા કોને બોલાવ્યા? કેમ તારા બાપનું એકલુંનું ઘર છે, મારી દીકરીનું પણ ઘર છે. એનું હવે હેનું ઘર? મારા ભાઈ તો હતા એ વયા ગયા. તું સાની માની લવારી કરી તારી માને બોલાય. શેનું ઘર એટલે દીકરીને પરણાવીને આ ઘરે મોકલી છે. ભાઈ તમારી વાત બરોબર છે, પવડાવીને મોકલી છે. હવે મારા ભાઈ જ નથી. તમે તમારા મમ્મીને બોલાવો ને. નથી ઘરમાં કોઈ વડીલ? બા, એ બા, તારા શું છે? શું બા કરો છો તમે? આ મહેમાન મારી આવ્યા છે. બેનને બોલાવો. ભાભી આવી જા બેટા. એવા તમે શું રમત માંડી છે? હું રમત માંડી છે? તમને દીકરા કરતા પૈસા વધારે વાલા છે? દીકરા કરતા પૈસા વધારે વાલા નથી, પણ અમારા નામે અહીંયા આવ્યા છે તો પછી પૈસા તમારે રાખવા જોઈએ કે ન રાખવા એના જોઈએ? ઉપર પહેલો હક મારી બેનનો થાય. બેનનો હક હતો. જો મારા ભાઈ જીવતા હોત ને તો. હવે મારા ભાઈ જ નથી. અરે પણ રૂપિયા આના નામે આવ્યા છે તો આ ક્યાં ખાઈ જવાની છે? રૂપિયા તમારા જ છે, પણ આને હું કામ તમે જાકારો આપો છો? એક મિનિટ. પતિ વયો જાય એટલે પત્નીનો સાસરિયામાં કોઈ હક ન હોય? ના, ન હોય ને? નહીં. ઓકે, તો આ તમારી માં રહી એને ઈ મોકલે ના પિયર. એ કેમ? હું બોલાશ તું? કેમ? તમારો ધણી વયો ગયો છતાંય તમે આ ઘરમાં છો, ઘરના બધા હક અધિકાર બધાય તમારા હિસ્સામાં છે, તો મારી બેન વિધવા થઈ એટલે એનો કોઈ હક નહીં? અરે મારે તો છોકરા છે એટલે હું અહીં છું. કાંઈક તો માણસાઈની દ્રષ્ટિ રાખો કાંઈક. હે, વિધવા તમે છો, ખબર પડવી જોઈએ કે અત્યારે વિધવા ઉપર હું હાલત હોય છે વિધવાની. પણ અમે તો હારા માટે કહીએ છે કે એનું છે ને બીજું ઘર મંડાય, કારણ કે હજી એ નાની છે. મને બધી ખબર છે તમે એનું કેટલું સારું વિચારો છો. તમે તો ફક્ત પૈસાને પ્રેમ કરો છો, તમારા દીકરાને પ્રેમ નહોતા કરતા. આ તો એમાં ખોટું શું છે? એમાં ખોટું શું છે? અને જે તમે ગણતરી આવ્યા છો ને એ આજે નહીં થાય અને કાલે નહીં. કઈ ગણતરી? તમે પૈસાની ગણતરી જ આવ્યા છો અરે ને? તમારા પૈસા રાખો તમારી પાસે. તમને 25 લાખ મળતા હોય, 50 મળતા હોય કે કરોડ મળતા હોય, તમારા 1 રૂપિયાની અમારે જરૂર નથી. આ તો અમારી દીકરી દુખી થઈ ને એટલે અમારે આવવું પડ્યું. અમે ફક્ત એટલું જ કહેવા આવ્યા છીએ કે પૈસાનું તમારે જે કરવું એ કરો, પણ મારી દીકરીને જાકારો શું કામ? જાગરો એટલા માટે દીધો છે કે એની ઉંમર હજી નાની છે અને બીજી જગ્યાએ ઈ લગ્ન જેવાની માણી હતી. બસ કરો, મને હંધુય સમજાય છે. બાપુ, નિકિતા, તમે કોને સમજાવો છો? જો
તમારી બધાય પાસે હાથ જોડું છું. ખોટા કજિયા કંકાસ રહેવા દ્યો ઘરમાં. મને મારા હાલ ઉપર જોડી દ્યો. બેન એક વાત કહું, આજ દી સુધી હું બાપુને કહેતી અને ગામમાં હંધાઈને કહેતી કે મારી બેને એવું કયું પૂન કર્યું હશે કે એને આના જેવા હાહરિયાવાળા મળ્યા. આ પણ તો આજ સમજાય કે જે કસોટી પડી મારી બેન ઉપર, જે હાચી ઈ લોકોની પરીક્ષા થઈ ને તે હંધાય એનો રંગ દેખાડ્યો, હંધાય. સ્વાર્થના સગા છે બધા. બાપુ, તમે નિકિતાને સમજાવીને ઘરે લઈ જાઓ ને. ના બેટા, નિકિતાને નહીં. હવે આ નરાધમ લોકોની હારી હું તને એક મિનિટ પણ રહેવા દેવા નથી નહીં માંગતો. બાપુ, આજ મારું આછું ઘર છે. નહીં બેન, મેં તને ફોનમાં કીધું તું કે લાગણીમાં આવીને હા આવા ગાંડા વેડા કાઢમાં. તું હજી નાની છો બેન. હા, તને દુનિયાદારીના રીત રિવાજની ખબર નથી. કહેવાય છે ને બાપુ કે સાસરિયાની ચૂંદડી અને પિયરનું કાપડ મારે મારે એ ફરજ નિભાવવાની છે. અરે પણ એ વસ્તુની આ નકટાઓને કોઈ કિંમત નથી. તારી વાત સાચી છે, હું સમજુ છું. પણ આ લોકો છે ને તને જીવતે જીવ સળગાવી દે ને એવા છે. એટલે હું આના હવાલે તને તો ક્યારેય નહીં કરું. જોયું બા, જોયું કેવું બોલે છે. લઈ જાઓ તમારી દીકરીને. તમને ખબર છે મેં કેવી રીતે રાખી છે? મેં મારા મોટા બેનની જગ્યાએ એને રાખ્યા છે અને તમે અમારા વિશે આવું બોલો છો? કાંઈ સફાઈ દેવાની જરૂર નથી. તમે કેવી રીતે રાખો છો ને આખા મલકને ખબર છે. તમે ખાલી રૂપિયાને પ્રેમ કરો છો. ધારા, તો તમારી દેરાણી છો, નાની બેન જેવી છો. એક સ્ત્રીની બીજી સ્ત્રીની તો વેદના સમજી નથી શકતી બેન. તો બેન સમજીને તો તમને કહું છું કે તમે ત્યાં વયા જાઓ તો તમારા બીજા લગ્ન થઈ જાય તો તમારે સારું ને. એ હા સાંભળી લીધું. હજી કેટલું તારે લાગણીમાં ગાંડું થવું હે? અરે તમે મોઢે બધા જાકારો દે. ભલે જાકારો દે. મેં તને ફોનમાં કીધું તું ને કે આ ઘરમાં તારા જીજાજીની યાદ જોડાઈ ગયેલી છે. કોઈથી જવાબ નથી પાડતી. જીજાજીની યાદો ખાલી આ ઘરમાં નહીં, તારા જીવનમાં છે. તું ઈ યાદ આરે આખી જિંદગી જીવી લેજે, પણ આ ઘરમાં મેં તને નહીં જીવા દઉં. બાપુ લ્યો બેન. તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાજો. ભાભી, તમને મોબાઈલ જે આપ્યો છે ને એ મારા ભાઈએ જ તમને આપ્યો છે. એ દેતા જાઓ. નિકિતા મોબાઈલમાં તારા જીજાજીના ફોટા છે. દઈ દે. લાવો લાવો દઈ લાવો. દે બેન, એને ફોન દઈ દે. એનો ફોન એના મોઢા ઉપર મારી દઈ દે. બેન દઈ દે. લઈ લો ને તમે. આજો. પણ એક વાત યાદ રાખજે, તને કહેતો જ આવું છું કે જો ભવિષ્યમાં આને પણ કાંઈ થયું ને તો તારી પણ આ ઘરમાં જગ્યા નથી, એટલું સમજી લેજે. ચાલ બેટા. બહુ આવ્યા સલાહ દેવા વાળા. એને શું ખબર કાબા આપણે કેવી રીતે રહીએ છીએ. શું ભલા ગઈ ગઈ